નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે અંબાજી જતા રસ્તામાં લાગેલા કેમ્પોની અંદરથી બે વિડીયા વાયરલ થઈ રહ્યા છે. આ બંને વિડીયા મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યા છે અને આ વિડીયા જોઈ અને અંબાજી માતાના ભાવિ ભક્તો એ ખૂબ જ હદ સુધી નારાજ થયા છે. કેમ ભાવિ ભક્તો નારાજ થયા, શું હતી સમગ્ર ઘટના, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. મિત્રો, ભાદરવા મહિનાની જેવી શરૂઆત થાય છે. હવે એકમથી લઈ અને પૂનમ સુધી ઘણા બધા ભાવિ ભક્તો એ ચાલતા માતાજીએ જતા હોય છે. એ લોકોને શ્રદ્ધા હોય છે, આસ્થા હોય છે ને એવા લોકો ત્યાં જતા હોય છે. જ્યારે આ લોકો તે માતાજીના સેવા કેમ્પમાં થઈ અને ત્યાં ચાલતા જાય છે ત્યારે ઘણા બધા સેવા કેમ્પો એ લગાવવામાં આવે છે. જેમ કે વાતચીત કરીએ તો જે દિશામાંથી ભાવિ ભક્તો જતા હોય છે ત્યાં નજીકથી લઈ અને શેખ પાલનપુરથી લઈ, જલોત્રાથી લઈને ત્યારબાદ દાતાથી આગળ સતત બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના કેમ્પો લગાવવામાં આવતા હોય છે. આ બધા જ કેમ્પોની અંદર ભક્તોનું આકર્ષણ બની રહે એ માટે કંઈક ને કંઈક નવું કરતા હોય છે. એની અંદર કોઈ સ્ટેજ પ્રોગ્રામો કરવામાં આવતા હોય છે, કોઈ ફિલ્મી કલાકારોને બોલાવવામાં આવતા હોય છે, કોઈ ગીતકાર કલાકારોને બોલાવવામાં આવતા હોય છે ને ક્યારેક નેતાઓને પણ બોલાવવામાં આવતા. પરંતુ મિત્રો, આ વખતે તો અશ્લીલતાની એટલી હદ વટી ગઈ કે એવા દ્રશ્યો સર્જાયા કે જે દ્રશ્યો જોઈ અને સૌ કોઈ ચોંકી ઉઠ્યા. ચોંકી એટલા માટે ઉઠ્યા કે હું તમને જે બતાવી રહ્યો છું મારી સ્ક્રીન ઉપર એનું વોલ્યુમ ડાઉન કરેલું છે, એક વિડીયો શેર થઈ રહ્યો છે. આ વિડીયોની અંદર એક બેન્ડ ડાન્સ કરી રહ્યા છે અને ડાન્સ જે કરી રહ્યા છે એની અંદર જે ગીત વાગી રહ્યું છે, મુન્ની બદનામ હુઈ એ પ્રકારનું ગીત વાગી રહ્યું છે. પરંતુ ગીત અહીંયા વગાડવાથી આપણને કોપીરાઇટ મળી શકે છે, માટે આપણે એનો વોલ્યુમ ડાઉન કરેલો છે. તો ગીત મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ આવું ગીત વાગી રહ્યું છે અને ઘણા બધા જે લોકો છે એ બહાર વિડીયો ઉતારી રહ્યા છે, એની મજા લઈ રહ્યા છે અને આયોજકો એ આવું આયોજન કરી અને રસ્તામાં જતી પબ્લિકને આકર્ષી રહ્યા છે. હવે તમે વાતચીત કરો કે જે આ વાતચીત છે એટલે કે જે ભાવિ ભક્તો જઈ રહ્યા છે અંબાજી માતાના દર્શન કરવા, શ્રદ્ધા સાથે જયેલા છે. જે શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કરવા જવાનું હોય એ શ્રદ્ધા સાથે આવું કેમ થઈ શકે? આવા એક નહીં, આવો એક બીજો પણ વિડીયો વાયરલ થયો, એ પણ સ્ક્રીન ઉપર વાયરલ થઈ રહ્યો છે ને એ આપણે મતલબ કે અંબાજી જતા કેમ્પોનો જ છે. પરંતુ કયા કેમ્પનો છે એ આપણને માહિતી નથી. પરંતુ આગળનો વિડીયો કયા કેમ્પનો હતો એ પણ માહિતી આપીશ અને બધી જ ડિટેલમાં માહિતી આપીશ. તો મિત્રો, જ્યારે આવા દ્રશ્યો સર્જાય છે ત્યારે આ વિડીયો એ તાત્કાલિક અત્યારે સોશિયલ મીડિયા ઉપર બહુ વાયરલ થઈ રહ્યા છે. અને સોશિયલ મીડિયા ઉપર જ્યારે આ વિડીયો વાયરલ થયા ત્યારે ભાવિ ભક્તોની અંદર ઘણી નારાજગી જોવા મળી રહી છે. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આવા કેમ્પો ઉપર બેન મારવું જોઈએ, આવા કેમ્પોને એ જગ્યાએ પરમિશન ન આપવી જોઈએ. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ લોકોને આકર્ષવા માટેની સ્કીમો છે, તો આવી બધી સ્કીમો કરી અને લોકોને આકર્ષે છે. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે પોતાના કેમ્પનું નામ મોટું કરવા માટે કરીને આ પ્રકારના આયોજનો ઘણા બધા લોકો કરતા હોય છે અને જેનાથી સામાજિક અને ધાર્મિકતામાં અશ્લીલતા ફેલાય એ પ્રકારના દ્રશ્યો અહીંયા ઉત્પન્ન થયા છે. તો વાતચીત કરીએ કે આ સમગ્ર ઘટના કેવી રીતે હતી ને કેવી રીતે ઘટી હતી. તો મિત્રો, વાતચીત કરીએ તો પહેલાં તો જો અંબાજી ભાવિ ભક્તો જ્યારે ચાલતા જતા હોય છે, જેના દ્રશ્યો બધો શરૂઆતની અંદર બહુ સેવા કેમ્પો લગાવેલા હોય છે. આ સેવા કેમ્પો લગાવેલા હોય છે એ જ રીતે આ બે વિડીયો જોયા, આમાંથી તમને એક વિડીયોની હું પુષ્ટિ કરીને કહી દઉં તો એ વિડીયો અને આપ જોઈ શકો છો. જે વિડીયોની અંદર પાછળ લખેલું છે જલિયાણ સેવા કેમ્પ. હવે જય જલિયાણ કરીને એક મોટો કેમ્પ લગાવવામાં આવે છે, પરંતુ એ જે લગાવવામાં આવે છે એ ભાભર તરફથી લગાવવામાં આવે છે. આ જે કેમ્પ જય જલિયાણ લગાવવામાં આવ્યો છે એ કેમ્પ લગાવવામાં આવે છે આરીસ તરફથી. અને આના ઓનર છે હિતેશભાઈ પૂજારા, જે 10 વર્ષથી આ પ્રકારનો કેમ્પ લગાવે છે. આ પ્રકારનો કેમ્પ લગાવી ત્યાં માતાજીની અંદર લોકોની સેવા ભાવ કરતા હોય છે. પરંતુ આ વખતે ખબર નહીં એમને શું સૂઝ્યું કે એમને ડાયરેક્ટ ડાન્સરો જ લઈ આવ્યા અને ડાન્સરો લઈ આવીને એમના જોડે ડાન્સ કરાવ્યા અને વિડીયો અને જ્યારે એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું ત્યારે સમગ્ર ભાવિ ભક્તો એ ખૂબ જ આ વિષય ઉપર નારાજ થયા. અને નારાજ એ હદ સુધી થયા કે એમને એ સુધીની માંગ પણ કરી દીધી કે આવા કેમ્પોની ઉપર બેન લગાવવી જોઈએ. ત્યારબાદ બીજો જે વિડીયો વાયરલ થયો એ આપણે પુષ્ટિ નથી કરતા કે એ કઈ કેમ્પનો છે, પણ એમાં પણ તમે જુઓ, એમાં પણ જે ડાન્સ થઈ રહ્યો છે ને એ બેબોશી અદા અને એ બધા ગીતો ઉપર થઈ રહ્યો છે. હવે આ બેબોશી અદા અને આ ઝટકા અને લટકા ને આ બધું જે થઈ રહ્યું છે ને એ આ ધાર્મિકતાને, આપણા ધર્મને નુકસાન પહોંચાડતું કામકાજ થઈ રહ્યું છે. મિત્રો, એટલા માટે
માટે થઈ રહ્યું છે કામકાજ, કારણ કે જે જગ્યાએ આસ્થાનું કેન્દ્ર છે, જે જગ્યાએ ધાર્મિકતાનું કેન્દ્ર છે, એ જગ્યાએ તમે આ રીતના ડાન્સ કરી, આ રીતની અશ્લીલતા ફેલાવીને આવનારા ભાવિ ભક્તોની તમે ભક્તિની અંદર ભંગ પાડવાની કોશિશ કરી છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એ શ્રદ્ધાની સાથે માતાજીના દર્શને જતો હોય છે, જ્યારે કોઈ પણ શ્રદ્ધાની સાથે દર્શને જતો હોય છે, એ સમયે આ પ્રકારના ડાન્સ, આ પ્રકારનું બતાવી અને ટોળા ભેળા કરવાનો મતલબ છે. તો આ બધાની તાર્કિક વસ્તુઓની અંદર આપણે ગયા તો આમાંથી એક વસ્તુ એ ઉછળીને સામે આવી રહી છે કે આ પ્રકારના ડાન્સ બતાવવાથી, આ કરવાથી ઓડિયન્સ આકર્ષાય છે, એટલે કે કેમ્પનું નામ મોટું થાય છે કે આવતા સમયે આ કેમ્પની અંદર આવું બતાવવામાં આવ્યું હતું, તો એ સમયે બીજા વખતે જે પણ લોકો ચાલતા જતા હોય એવા આવા કેમ્પની અંદર મુલાકાત લે અથવા તો આવે, તો એટલા માટે આવા ડાન્સ, આવા મનોરંજન કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે. પરંતુ મનોરંજન કાર્યક્રમો તમારે રાખવા હોય તો ધાર્મિક કાર્યક્રમો રાખો ને. કોઈ કલાકારને લાવો, એને ગરબા ગવડાવો, રાસ રમડાવો, બરોબર, જે ધાર્મિકતા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો જોડાયેલા છે એવા બધા કાર્યક્રમો કરો, જેમાં નાટક હોય, ત્યારબાદ ભજન હોય, ઘણા બધા એવા કાર્યક્રમો છે, ડાયરો પણ થઈ શકે નાનો મોટો. પરંતુ આવા કાર્યક્રમો કરી અને આ રીતના ડાન્સ કરાવી અને આ રીતના ડાન્સ બતાવીને ક્યાંક ને ક્યાંક ભક્તોનું મનોરંજન કરવાની જગ્યાએ જે ધાર્મિક સ્થળ અને ધાર્મિક સ્થળ ઉપર જે લોકો અંબાજી માતાના દર્શન કરવા જતા હતા, ભક્તોની લાગણી દુભાવવાનું કામકાજ થઈ રહ્યું છે. આ એટલા માટે પણ આ વસ્તુ જરૂરી નથી કે કારણ કે જ્યારે આપણે એક ધાર્મિકતાની પૂજા કરવા માટે જતા હોઈએ છીએ, જ્યારે આપણે ધાર્મિક પૂજા કરતા હોઈએ છીએ કે ધાર્મિકતા વસ્તુ તરફ જતા હોઈએ છીએ, ત્યારે ત્યાં જવાની શ્રદ્ધા, મનની શાંતિ અને એનો આખો ઉદ્દેશ્ય અલગ હોય છે, દિશાની તરફ જતા હોય છે. ને એવા હજારો ભક્તો આજે ત્યાં ઉમટ્યા. પૂનમ હતી, પૂનમના દર્શન પણ લોકોએ કર્યા અને ઘણા બધા લોકો ત્યાં ચાલતા ગયા અને લગભગ લાખો લોકોએ માતાજીના દર્શન કર્યા. પરંતુ આવી બધી વાતચીતો બતાવવાથી, આવું બધું સમાજની અંદર બતાવવાથી કે આ બધી વસ્તુઓ બતાવવાથી ક્યાંક ને ક્યાંક સમાજની અંદર દુપરિણામ આવે છે. દુપરિણામ એ આવે છે કે જેની સમાજની અંદર ખરાબ ઇફેક્ટો પડે છે. ને ખરાબ ઇફેક્ટો એટલા માટે પડે છે કે આવી અશ્લીલતા બતાવતા સમગ્ર જેટલા પણ કેમ્પો લાગેલા છે, બધા કેમ્પો અને અંબાજી માતાનું ધામ એ બદનામ થઈ શકે છે. માટે આવા કેમ્પો ઉપર રોક લગાવવી જોઈએ. આવા કેમ્પો એ ફરીવાર આ જગ્યાએ ન ફૂલે અને ફૂલે તો એ જગ્યાએ આ પ્રકારના પ્રોગ્રામોનું આયોજન ના થાય, એની ખટક એ પ્રશાસને રાખવી જોઈએ. કારણ કે વાતચીત એવી છે કે કામકાજની અંદર હોય છે પ્રશાસન, ટ્રાફિકની એટલી સમસ્યાઓ હોય છે, બધી સમસ્યાઓ નિપટાવતા ખૂબ બધો સમય લાગી જતો હોય છે. એટલે કઈ જગ્યાએ શું આયોજન થતું હોય છે ક્યાંક એમના ધ્યાનમાં ના હોય. પરંતુ જ્યારે આ વિડીયોના માધ્યમથી આવી કોઈ પણ ઘટનાઓ બહાર આવે છે ત્યારબાદ ધ્યાન જોડાય છે, પણ પરંતુ એનો કોઈ અર્થ નથી રહેતો. કારણ કે એટલી ઘડી આવા કેમ્પો એ પોતાના બિસ્તરા પોટલા સમેટી અને ઘરે જતા રહ્યા છે. માતાજીની સેવા કરવાની ના નથી, પરંતુ માતાજીની સેવાની સાથે કોઈ પણ કામની અંદર અશ્લીલતા ન ફેલાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જે તે આયોજકો છે. હવે લોકોની માંગ છે કે આ પ્રકારના આયોજન જેમને કર્યું હતું ને જે લોકોએ આવું આયોજન કર્યું હતું એમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એવું લોકમુખે ચર્ચામાં સાંભળવા મળી રહ્યું છે. મિત્રો, આજે હતો મા અંબા ભાદરવી પૂનમનો દિવસ અને ભાદરવી પૂનમના દિવસે માતાજીના તમને દર્શન કરાવી દઉં. મા અંબાનું મંદિર તમે જુઓ ઝગમગી રહ્યું છે. વરસાદના વાતાવરણની વચ્ચે આજે હજારો લાખો ભક્તોએ ત્યાં દર્શન કર્યા. માહી ભક્તો દર્શન કરવા માટે આવ્યા અને દર્શન કરવા માટે આવેલા માહી ભક્તોની લાઈન લાગેલી હતી. ત્યારબાદ રાતથી લઈ અને સવાર સુધી ટ્રાફિક રહ્યું અને ઘણું બધું ટ્રાફિક રહ્યું. એના વચ્ચે આજે ઘણા બધા વરસાદી વાતાવરણની અંદર માહી ભક્તોએ માહીના દર્શન કર્યા અને દર્શન કરીને આજે ભાદરવી પૂનમનો દિવસ એ સાંજે પૂરો થઈ જશે. ને ત્યારબાદ જે પણ કેમ્પો લાગેલા હતા એ બધા જ કેમ્પોને ત્યાંથી ઉઠાવી લેવામાં આવશે ને એ બધું જ જે છે પોતપોતાના ઘરે જતું રહેશે. ફરીવાર જ્યારે ભાદરવી પૂનમ આવશે એના પહેલાં એકમના દિવસેથી કેમ્પો લાગવાનું ચાલુ થશે ને 15 એટલે કે પૂનમ 15 દિવસ રહેશે. પૂનમના દિવસ સુધી કેમ્પો લાગશે. તો આજે સમગ્ર આયોજન થતું હોય છે. આયોજનની અંદર ઘણા બધા લોકો સેવા ભાવથી કરતા હોય છે. અમુક ઘણા બધા કેમ્પોની મુલાકાત લાખો લોકો લેતા હોય છે, લાખો શ્રદ્ધાળુઓ લેતા હોય છે. પરંતુ જ્યારે આ કેમ્પોની અંદર આ રીતની અશ્લીલતા, આ રીતના ડાન્સો વાયરલ થાય છે ત્યારે આપણી સંસ્કૃતિ, આપણા ધર્મને દાગ લાગે છે. તો મિત્રો, આવનારા સમયની અંદર આપણે પણ ખબર રાખીએ, પ્રશાસન પણ આ બાબતે જાગૃત બને ને આવા કેમ્પોને એ જગ્યાએ મંજૂરી ના આપે એવી લોકમુખે ચર્ચાઈ રહી છે વાતચીત. તો નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. નમસ્કાર.